બધા કામ શું કરીએ? છૂટક મજૂરી કરી છે, કોઈ ભેંસું બોડીએ, કોઈ શિંગડા કાપીએ, કોઈ છરી ચપ્પાની ધાર કરીએ, એ ધંધો ચાલીને પેટ ગુજારા અમે કરી ખાઈએ. આપણા સરાણીયા પરિવારોનો મૂળ ધંધો જે છે તમે કરો? એ જ કરીએ છીએ, બીજો નહીં. અને આ બધા ગઈડિયા એટલે તમારા જેવા જે મોટા છે કરે, યુવાનિયાઓ તો આ કામ ન કરે ને? જુવાની અત્યાર કરે છે, કઈ મહેનત ઉપર કયા ભણતર છે તો નોકરી જાય, બરાબર. એટલે આ જ ધંધો ચાલે કરે છે. બેસું બોલવાનું. હા, બધું એ જ ચાલે છે. હું તો એના માટે તો ફરવા જવું પડતું હશે ને? ગામડામાં હું જ જઉં છું ને આજે તમારું નામ પડ્યું તો હું ખુશ થઈ ગયો તો ઘેર રહ્યો. બરાબર. એટલે હું ખુદ ભેંસું બોડું છું, અસ્ત્રા બી બતાવી દીધું હતું, હથિયાર બી બતાવી દીધું. આ એ રીતે પેટ ગુજારા કરી ખાઈએ છીએ. કેટલા મળે એક ભેંસ? પેલું કરે? 50 રૂપિયા મળે, પછી 400 ની મજૂરી કરીએ, 500 ની કરીએ, 200 ની કરીએ, અને એમ કરીને આ જીવન ગુજારા કરી ખાઈએ. એ વાર તો આપણે લઈએ એવું નહીં ને? ના, વાળ ફેંકી દેવાના, પણ આ જે મજૂરી 50 રૂપિયા મળે અને જેટલું કામ કરીએ એટલું પૈસો મળે. અને એ સિઝન આ 4 મહિના પછી નહીં, પછી કોઈ છૂટક ખાટલા આવે, કોઈ ગમે તે આવે ભરવાના, એ ભરી ખાઈએ અમે. એ ધંધો આમ આખી જિંદગી આમાં જ રાખો? આમ જ રહે, આમ જ. દરેક ગરીબીનું કામ તમે કર્યું છે, તો હવે છેલ્લા અમે છટકાળે વસૈયાને ફ્લેટ લઈ આલ્યા, બરાબર? છાપીવાળા સગા થાય તમારા? હા, છાપીવાળા અમારા સગા. આ બધા જેટલા સરાણીયામાં તમે ફર્યા છો એ બધા અમારા સગા સંબંધી છો. અમારા ઉપર ભગવાન તમારો 100 વર્ષની ઉંમર આલે, પણ એટલું પછી આ જીવવાનું ના બધું સાંભળવાનું આવે છે. પણ અણછૂટતે કુદરતી લાવ્યા તમને. અમે તમારી વચ્ચે જ ફરતા હોઈએ છીએ, કોઈ બીજા મોટા મહેલાતો વાળાને ત્યાં નથી જતા. મારી માટે તમે બધા ભગવાન છો એવું હું કહેતી હોઉં છું. ભગવાન તો અમે નથી તમારા, પણ તમે ભગવાન છો અમારા આગળ. કોઈ નહીં, પણ હવે મને કેટલીક વાતો